દૂધનો અધૂરો ઘડો કેમ છે? વહુ એ વહુ હા બાપ આ દૂધનો અધૂરો ઘડો કેમ છે? અધૂરો બાપ મેં મારી બેનના ઘરે દૂધ મોકલ્યું એટલે કેમ આ ગાય તાર બાપાના ઘરે ત્યાં આણામાં આવી છે? હા હું બોલો છો? એ બિચારી હજી અહીંયા રહેવા આવી છે અને સાહેબ દૂધની થોડી તકલીફ પડે છે ને એટલે થોડાક દી મોકલાવવું પડશે આપણે. તારી હાટું રહેવા આવી છે અહીંયા? તને પૂછીને આવી છે અહીંયા? એના ઘરનો બધો વહીવટ તું કરે. હવે એના ઘરમાં કદાચ અનાજ નહીં હોય, કઈ ધન ધાન નહીં હોય, તું દેવા જાય છે ને? બાપ મારી વાત સાંભળો, એવું કઈ નથી. પણ એ બિચારા હજી રહેવા છે એવા છે અહીંયા કોઈને ઓળખતા હોય ન ઓળખતા હોય અને માલ ઢોર હજી લાવ્યા નથી, એ મહિના દી પછી લાવવાના છે. જે અહીંયા રહેવા આવે ને એને આ બધી વ્યવસ્થા પહેલા જ કરી નવાય. અહીંયા કોઈને ઓળખતા હોય ન ઓળખતા હોય, કરિયાણા વાળાને તો ઓળખે કે નહીં, દૂધની ડેરી વાળાને તો ઓળખે કે નહીં. પૈસા આપો ને ફદિયા ફેંકો એટલે બધાયની ઓળખાણ થઈ જાય. આપણો તો ફરજમાં આવે, ધર્મ છે આપણો. ના બાપા ના, એવો કઈ ધર્મ ને ફરજ નથી હો. આમ નામ જો બધાને દેતા કરશો ને તો કઈ વાટકા લઈને આપણે બે આવવાનો વારો આવશે. પણ ભાઈ સાયસ અને દૂધ જેવી વસ્તુમાં કોણ ના પાડે? આ 10 ઢોર બાંધ્યા છે, હું કામ ના છે? હું ના પાડું? તારે મોઢા ઉપર હું જ ના પાડું છું કે નથી દેવાનું છાશ ને દૂધ? તારે આ ઘરની વહુ છો ને તો વહુ બનીને રહેવાનું. હા, મને પૂછ્યા વગર કોઈ ઘરનો વહીવટ કરવાનો નથી. હું કહું દેવાનું તો દેવાનું, હું કહું કે નહીં દેવાનું તો નહીં દેવાનું. બાપ થોડાક દીની વાત છે, સમજો ને. એને હું ના કેમ પાડીશ? અમારી બેન બનેવી સામેથી જ ફોન કર્યો હતો કે થોડાક દી સાઈઝ દૂધનું ખાલી કરી દેજો ને. હવે ના પાડશું તો ખોટું લાગશે એ લોકોને. તે કાંઈ વાંધો નહીં, ભૂંડા ભેગા ભૂંડા મારું નામ દઈ દેજે કે મારે હા હોય જ ના પાડીશ. કોઈ વસ્તુ દેવાની ખાતી નથી. તમારું નામ હું કામ ભોગવવું જોઈએ મારે? અને રહી વાત આ સાયસ અને દૂધની, અમે સાય તો આપણે રેડી દઈશી ઘણી વાર. એ રેડી દેવી પોહાય, કોકને દેવી ન પોહાય. તને તો ખબર છે ને મારા સ્વભાવની. હું એક આટલું ટીપું કોઈને દેવામાં રાજી નથી. ભલે ગટરમાં રેડી દેવી પડે પણ કોઈના પેટમાં ન થાય. પણ હું કામ એવો સ્વભાવ હું કામ છે તમારો? તે તો છે. હવે સ્વભાવને તો કઈ તું બદલી નહીં એક ને. એ તો ઠાઠડીએ જયારે જાય ત્યારે બદલાય તો બદલાય. એવું ન બોલો ભાઈ. તમે ઠાઠડીએ હું કામ જાવ? ઠાઠડીએ જાય તમારા દુશ્મન. ખાલી સમજવાની વાત હતી, સમજો તો. નથી સમજવું મારે. આજ પછી દૂધ કે છાશ તો હું બીજી કોઈ પણ વસ્તુ મારા ઘરમાંથી તારી બેનના ઘર સુધી ન જ આવી જાય. અને જો ગઈ ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. અરે અહીંયા રેવા એવા આપણી હાટું રેવા એવા છે તો શહેરમાં જ પડ્યું રેવાય ને. વાત સાચી છે હંધી તમારી. એ લોકો ખોટા વ્યવસ્થા કર્યા વગરના ફૂગી ગયા છે. પણ આપણી ફરજ છે એટલે મારે તો પછી બે બાજુ રહેવું પડે ને. એની ફરજ તો એની મમ્મી છો હે? માની ફરજ હોય કે દીકરીનું બધું ઘર ભરે. તું બેન છો અને હા હરવેલી બેન, એને ઘરમાં બધી વસ્તુ દેવી મૂકવી લેવી કાંઈ પણ હોય તો એને હા હું પૂછીને કરવાની હોય. એટલે તારે મને પૂછ્યા વગર કોઈ વહીવટ કરવાની જરૂર નથી. સારું બા, બીજી વાર ધ્યાન રાખીશ. આજનો દી હાંજે દઈ આવું ને, હાંજે જઈને કેતી આવીશ કે કાલથી હું નહીં પુગાડી આપું. ના પાડી ને નથી દેવાનું એટલે નથી દેવાનું. તું કેતી હોય તો આ દૂધ હું તારી નજરની સામે ઢોળી દઉં? ના ના બાપ, મોંઘા પાડું દૂધ છે, એમ થોડું ઢોળી ન ખાય. હું ડેરીએ ભરાઈ આવીશ. ઈ તારી કટકીના પૈસા હોય ને એમાંથી ભરાવજો, કારણ કે તે તાર બેનના ઘરે મોકલું છે, સમજી? બાપ મેં કોઈ દી કટકી કરી નથી. હા તો તારા બાપના ઘરે ગઈ હશું ત્યારે કોકે 100-200 રૂપિયા દીધા હોય એમાંથી લઈ આવજો. હવે એમ ન કહેતી કે ત્યાંથી મને કોઈએ કઈ દીધું નથી, કારણ કે ઈ લોકો દેવા કરતા લેવામાં વધારે માને. હા સાચી વાત છે તમારી. ભૂલ થઈ ગઈ કે મેં આ વાત કરી તમને. હવે જાઓ, તારી મરજી. બે હોય તો મારે થોડી ના પડે. તું બે તો હું ઘરના બધા કામ કરવા. બે 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 હો. મને ખાલી એટલું કહી દો કે રાંધવું છે હો એટલે હું મારા કામ કરી નાખીશ. મગનું શાક ને રોટલા કરી નાખ. હા વધારે ન બનાવતી નતર પછી ગમાણમાં નાખવું પડે. હા ભાઈ બાપલ્યો થાકી ગયો હાવ. આહો હું કે તમકડે કા બોલતી નથી? નો જ બોલું ને.
બોલવા જેવું કઈ હોય તો માણા બોલે નકર મૂંગા જ મરે ને. બોલી પણ ઘડી ગમતું બોલી પણ કેટલું તાણીને બોલી ખાતે નો બોલાવો હું કેમ વાત કરસ મારી અરે આને ના બોલાવું તો કોને બોલાવું હે આ ઢારે આમ ઢોર બાંધા જાવ ને ઘડીક ને વાતું કરો. ઈ એની હારે વાત પછી કરી લે પેલા અર્ધાંગની હારે વાત કરી લઉં ને પછી આગળની વાત આપણે સકાવીએ. ભાન થાવ ને તમે બાંધાન તને હું જો તમારા બા મારા બાની વાત તો કઈ કરતા વખાણ તો તમારે સાંભળવા જ પડશે તમારા બા ને. મારા સાંભળવા જ નહીં મારા બાની વાત તાર નહીં કરવા તમારા બા બીજી કઈ વાત નથી. એટલે બાએ કઈ કીધું કે હવે બાની વાત કરવાની છે કે નથી કરવાની? ના એટલે કરવાની છે પણ જે રીતે કરાતી હોય એ રીતે કરજે ખાલી બાની વાત ન કરતી છું તું હું આમ માંડીને વાત હરખી કરજે. એટલે અંદર મરચું મસાલા નાખીને વાત ને ભેરવી ભેરવીને લાંબી કરો. કાજલ એવું નો છે તે આ તમારા બા સવારમાં ખીજાણા છે મને જ નોંધરાવી બહુ કાર તો ફાટતો તો ને કે માથામાં કાંઈક મારીને કેવી વાત કરશો તમને બાને નહીં છે પણ બા તને ખીજે એમાં માથું મારું ફૂટે આ તો હારું નુકસાન તો મારે જ જાય. ધણી તો તમે છો ને તમે ધણી થયા તા ઈ હાવ થયા ને વાત તો તારી મુદ્દાની છે તો પછી હા પછી હું છું અરે આ મારી બેન રહેવા આવી છે કે નહીં હા તો હું એની મદદ કરું છું. આ થોડું ઘણું દૂધ કઈક મોકલાવું કઈક સાય મોકલાવું તો ઈ બાને નથી ગમતું લ્યો. હા ઈ તો ખોટું કહેવાય ને કોનું બાનું છે એમાં શું થઈ ગયું હા આપણે આપણા હગાને કામ ન આવીએ તો બીજું કોણ આવવાનું મને કે અરે. તું તારી બેનને મદદ કરી એમાં વાંધો શું છે હું એમ કઉ છું કે હગા ન હોય ઓળખીતાય ન હોય હાલો પણ અજાણ્યો માણસ આવ્યો હોય તો આપણો ધર્મ છે કે નહીં? સાય દૂધ આપણા ખીલે દહ ઢોર બાંધા છે આમથી સાય આપણે રેડી દેવી છે આ પાડેડાવને પીવડાવી છે તમારી બેન પીવે તો શું ફેર પડે? હા એ એવી જ છે ને એટલે મારો મતલબ એવો નથી તમે કહેવાનો બોલો ધ્યાન રાખજો. મારું કહેવાનો મતલબ એમ છે કે ઈ તારી વાત સાચી કે આ જો આપણે આમે ઢોળ નાખીએ ને ઈ બગડે છે એની કરતા ભલે કોકના મોઢે જ જાય છે તે અને એમાં ને ઢોરમાં હું ને આ બધું હરખું જ કહેવાય માણાની મદદ કરવી ઢોરની આપણે મદદ કરવી ધ્યાન રાખવું બાને એમ કેવું જોઈએ કે વાંધો નહીં બેટા આ ઈચ્છા તમે તમારા બા હોત પીવો છો લે બોલો. એ તો તું પીશો એમાં જ ખાટી થઈ ગઈ છે જો તમે જોવો મારે હવે કઈ જોવું નથી મેં તમારું બહુ બધું જોયું હવે બસ તમે છે ને તમારા બાને સમજાવી દેજો. પાકું ક્યારે સમજાઈ દે ક્યારે વખતે આઈ જશ અટાણે જ આ સટાણે ને એવા ખોટા છે ને ઉટી વાતું ઘરમાં તું અને આ છે ને હું કહી દઈ બાને તું જરા ઉપાધિ કરીમાં અને આ ક્યારની આમનામ બેઠી છો અને ઝોટા નાખશો હું કઈ બાને કે બા તમે છે ને કાજલને કઈ કહેતા નહીં ને આવી રીતે રોકાય નહીં પછી એની બેનની થોડી ઘણી મદદ કરે થઈ હું ગયું ને એમાં અને આપણે ભગવાન આટલું આપ્યું છે અને આપણે આપવું જોઈએ. બિસાડી રેવા આવી એને ઘરમાં કઈ ન હોય અટાણે તો આપણે સાયકલ લઈને થોડી ઘણી મદદ કરવી આપણે બેન છે માં જણી એને આપણે કામ ન હોય તો કોણ કામ આવે? ટીપુ એક સાય ને દૂધ માંથી જાય એમ છે તમારી વાતો ભગવાન જાણે આ બાપુ આખી જિંદગી કેમ કાઢી હે. એ બાપુને મારે પૂછવા જવું પડશે પણ તું ઈ રહેવા દે તમે ઈ રહેવા દો આ મને એકલી મૂકીને છટકવાની વાતો છે બધી. કાંઈ છટકવું નથી આ તો હું તને ખાલી કહું છું કે હવે બા છે ને એનો સ્વભાવ જ એવો છે. 3 વર્ષ પહેલા કીધું તું કે ઓના હાર ઘડાવી દો આ કાળા દોરા પહેરવા પડે કરાવી દીધો. બા છે ને ખબર નહીં આ રૂપિયો ક્યાં હંગરે છે ને હું કામ મૂકી રાખે છે આ જીવ હાલવો જોવે ને આ ચાંદી બંગડી આમાંથી ઘૂઘરિયું નીકળી ગઈ છે જો પણ એમ મને શેટેથી ને દેખાય છે એમાં આંખ પાસે હું કામ મારી આંખ ખોટ નાખી બા કઈ નવી આંખ નહીં કરાવી દે ઈ મને બંગડી નો કરાવી દે તમારા આંખમાં શું ફેર પડે હોય કે ન હોય તો પછી કે હે કાણીઓ ડોહો બધા બધા બધું કે તો કે જો હું કહું છું હું તમને શું કહું તમે છે ને બહાર વાત કરી લ્યો ને એના કાનમાં વાત નાખી દો કે આપણા ઘરમાં દહ ઢોર છે થોડું ઘણું દૂધ સાય કે ઘી કદાચ આપણે એને આપીને તો આપણા હગા છે ને આપણી ફરજમાં આવે આ બધું. હા તમને ખબર આ પેલા આ બહુ જૂના વખતની વાત કરવી ને આપણે તો માણસ છે ને આખા ગામમાં સાહેબ મફત દેતા થોડું ઘણું દૂધે કોક દીક મદદ કરતા પણ આ બા તો હાવ સાહેબમાંથી જાય છે બોલો. કહું તો શું બાનો પહેલેથી આવું જ છે એના કોઈ દી જીવ હાલ્યો નથી અને જીવ ટૂંકો હોય એટલે થોડીક તકલીફ તો થાય બાકી છે તો અમારી હાલીને તું મદદ કરશો હવે બચારાને અહીંયા હાજી મતલબમાં કંઈક
રાગે પડી જાય પછી આપણે મદદ ન કરી તો બરાબર. પછી તો એ ખીલે બે ભેહું નહીં બાંધી લે. હા એટલે તો કહું છું કે અત્યારે આ ટાણું છે હાંસવાનું, આ ટાણું ન હાંસવી શકીએ તો શું કામનું? તમને ખબર છે હજી તો હું વિચાર કરતી હતી કે આ ઓલી પાડી આપણે એમને માં બાંધી છે, પાકડી છે, હું કામની ખોટી નીણ ખવડાવી ને એના કરતા એને દઈ દઈ. ભૂલે સુકે ન બોલતી. હું છે ને પેલા બા હારે વાત કરી લે અને પછી તું તારે જે બોલવું એ બોલજે અને તું તારે જાજે. આ જે દેવું હોય ને દઈ આવજે, હું ના નથી પાડતો. વાત કરી લેજો. હું વાત કરી લે બા હારે. હો હો સારું, હવે જ મોટું આમ સારું કહે દાંત તો કાંઈક થોડાક તારે લે આવડે તો તું પાછું હાવ આમ કે નહીં ખોટું. મારે કામ નથી આજ પણ બે વાત આવ્યો હતો તો મૂંગા બે. ઓ મારી રે, શું થાય છે? પગ બહુ દુખે છે બહુ બેટા. નવ દબાવી ના ના, દબાવવાથી કઈ સારું થાય એમ નથી. હવે રેવા એ વખતે પાણી નથી થઈ ગયું. હા એમ જ લાગે છે. હું કઉ છું આ હંધોય સામાન ગોઠવાઈ ગયો? હા એમ તો ગોઠવાઈ ગયો છે, થોડો ઘણો આમથી આમ છે ગોઠવી નાખ. એ ભગવાન, એવો થાક લાગે છે કે ન પૂછો વાત. મારે એમ છે ને બગાસા નો ખાવ પછી મને ઊંઘ ચડી જાય તો ઘરના કાંઈ કામ નહીં થાય. એ હારું હારું, હું કઈ બગાસા નથી ખાતી, આડે ચડે છે. શું કરવું? આ જો ને ટાટિયા એક તો હેલ કાઢી છે, ટાટિયો એવો દુખે છે ને બહુ બેટા કે ન પૂછો વાત. હું કઉ છું આ રહોઈનું ટાણું થઈ ગયું છે, રસોઈ બનાવી નાખો ને. ક્યાંથી બનાવું? લોટ જ નથી. કામ એટલું બધું હતું ને કે કામમાંથી નવરી નહોતી થઈ. ઘંટીએ સાવતું ચડાવવા પણ નો સવાય. હર તો હવે શું કરવો? આ લોટ નથી તો એના વગર તો રોટલી કેમ કરવી? હા તમે સાંભળો, તમે ચિંતા ન કરો, મારી બેન ને ત્યાં તપેલી લોટ લઈ આવું છું અને રસોઈ કરી નાખું. તમે બેહો. હજી તું લોટ લેવા જવાની વાત કરશો? અરે પણ બા મારે હજી બહાર જવાનું છે, અત્યારે રસોઈ તૈયાર થઈ જાય. એ હા ખબર છે, રસોઈનું ટાણું થઈ ગયું છે, પણ આ હંધોય સામાન ગોઠવવાનો, આ હંધોય કામ કરવાનું એમાં મોડું થઈ ગયું. હવે તને એટલી બધી જવાની ઉતાવળ હોય તો તું દાળ ભાત ખાઈને ભયો જા. હા કાલ કામમાં હાથ તો બટાવો નથી તમારે. હે તું રાંધતી હોય ને મારે થોડો કઈ હાથ પટાવવાનો હોય. હા બસ, શું રાંધવા અમને કયો ને. તમે લોકો ઝઘડવાનું બંધ કરો, હારા નથી લાગતા. જા તું ઝટ જા ને તાર બેન ને ત્યાંથી લોટ લઈ આય. હા હે બેટા, મારે આ વૈદ બાપા ને બતાવવા જવું પડે. કેમ? આ પગમાં બહુ બળતરા થાય છે અને દુખાવો એટલો થાય છે, કઈ સમજાતું નથી. લે આ બહુ વધારે દુખે છે બેટા, એવી પીડા થાય છે ને એ સહન જ નથી થતી. આપણે જયારે આપણા ગામડે હતા ને ત્યારે તો હું વૈદ બાપાની દવા લાવતી તો એક દવા પીવું ત્યાં લગણ સારું લાગે, પણ આ બીજા ગામડે આવ્યા છે ને તો કાંઈ સમજાતું નથી, પગનો દુખાવો જ નથી મળતો. પણ મારા વહુ ને કહેતા હોય તો કે જરાક દાબી દે. બેટા આ વહુ ઘરના કામમાંથી નવરી પડે તો કાંઈ કરી દે ને, એને બિચારીને કેટલા કામ છે ઘરના, અંધાય કામ કરે પછી એને નવરા મળે. અને એક બીજી તમને વાત કરવી નીંદર આવે છે બા? બહુ નીંદર આવે છે બેટા, બહુ નીંદર આવે છે. બહુ કરે. અને હું કહું, આ ગામના સરપંચ છે ને બહુ સારા માણસ, એની પાસે ઘણી જમીન છે તો એ વાવવાની છે આપણે. સાચી વાત છે, ઈ વાત તો તે એકદમ સાચી કીધી. આ ગામના સરપંચ છે ને મોભાદાર માણસ છે અને રૂપિયા ટકે સુખી છે. બીજી વાત ઈ કે પાણીનું બહુ સારું છે. હા એમને પૂછી જો કે ભાગ્ય જમીન આપવાના હોય ને તો આપણે લઈ લઈએ, મહેનત કરશું, બીજું શું બેટા. જો ત્રીજો ભાગ આપે ને તો રાખીશ, હું એમ કહું છું. વાત કરવા જવાનું બાકી છે પણ ત્રીજો ભાગ તો જોઈને આપણે. હા એ વાત તો સાચી, એકદમ હાસું કહ્યું કે ત્રીજો ભાગ આપે ને તો રાખવાની થાય. કાંઈ વાંધો નહીં, એક વખત ચોખવટ ભરી વાત તો કરી લેશે કે જો સરપંચ તને ત્રીજો ભાગ આપવા રાજી હોય તો આપણને ક્યાં વાંધો છે. હા સાચી વાત, ત્રીજો ભાગ તો જોઈ જ ને. ચોથા ભાગમાં છે ને બા કાંઈ વધે જ નહીં, સમજ્યા તમે? અને આપણે પેલો ભાગ તો છે ને કપાનો જ કરશું, કપા.
અને તમારે પાછું ખેતરે કામ કરવા નથી આવવાનું. શું બેટા, આમ ખેતરમાં પાક લહેરાતો જોઉં ને એટલે ગમે એવો થાક હોય ને તો ઉતરી જાય. મને તો કપા હોય, ઘઉં હોય, શેરડી કરી હોય, સણા વાવ્યા હોય, હન ધોઈ આમ છે ને બાળપણની યાદ અપાવી દે. એટલે એક વાર ખેતીનું કામ શરૂ થઈ જાય ને એટલે મારો થાકે ઉતરી જાય. એ વાત સાચી, પણ આ તમને પગ દુખે છે કે નહીં એટલે કહું છું. હમણાં તમે આરામ કરો ને, તમારે કઈ ઉપાધિ છે બીજી? બીજું તો કાંઈ ઉપાધિ નથી બેટા, પણ તમે લોકો જ્યાં સુધી ધંધામાં એટલે કે આવી રીતે કાંઈ ખેતીવાડીમાં કે એમાં સેટ ન થાવ ને ત્યાં સુધી જીવને ઊંચા પત્રે. હા ભાઈ, હું શેઠ થઈ જ જાય. આ શેઠ બોલતા તમને બહુ આવડે બાબા. હે? કે આપણા શેઠાણી છે ને હા એ અંગ્રેજી બહુ શીખવાડતા મને. એ મને કહેતા કમ ગો આવું બધું શીખવાડતા. ઈ પછી હું તો કેટલું એમની હારે અંગ્રેજીમાં વાત કરતી પછી હતી. તમે કાક બીજું ઓલું કાક રેડી બોલતા, રેડી થઈ ગયો. હા, મેં કીધું આ હું તૈયાર થઈ ગયો, હું તમને એમ કહેતો. ઈ મને શીખવાડતા ગુડ મોર્નિંગ કહેવાનું, ગુડ નાઇટ કહેવાનું. હંધુ છે ને શેઠાણી બહુ શીખવાડતા. ઈ જ્યારથી આ અમેરિકા ગયા ને ત્યારથી આ બધું છૂટી ગયું. પણ એક બે વસ્તુ છે જે હજુ મારા જીભ પર આવી જ જાય છે. તો વિમાનમાં ગયા છે કારણ હા, બતા મારી ઈચ્છા છે કે એકવાર છે ને તમને વિમાનમાં ગયા. હારું હારું, ઈશ્વર છે ને તારી હંધી ઈચ્છા પૂરી કરે. હવે જા ઝટ ને સરપંચ ને મળી આવી. હા અત્યારે જ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.